દીકરા નથી આસો તો નહીં આવવાનું એને ખબર પૂછવા કોઈ દી નહીં. બીજા કોઈ કાકા કુટુંબ પરિવાર કોઈ કોઈ છે જ નહીં આમાં માડે સીતારામ કેમ છો મજામાં? બકાલું મોળો છો? એ શું લાવ્યા તે સુધારતા હતા બેઠા બેઠા હા હા કેમ હું થયું દાદાને? એને નથી મને એને તો સારું છે મને મજા બગડી ગઈ છે બીપી લો થઈ ગઈ હા 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 8 દીતા હુતી સૌ એવું થયું. જો અમને ખબર પડી છે કે તબિયત બગડી ગઈ એટલે તમારી હાટુ વસ્તુ લઈને પગી ગયા. સારું કહેવાય ને રામાજી બાપાએ કીધું હોય ને હા કે 8 દીતા ઈ હુતા છે ડોશીમાં ઊભા નથી થતા. તમને દાદા કેમ છે અત્યારે? નથી હાલી એકદા? અને તબિયત પાણી કેમ છે બધું? હલાતું નથી હવે? ખાટલામાં ને ખાટલામાં આરામ જ કરવાનો. તમે મળી કઈ કામે જાવ છો કે ક્યાંય નહીં કામ નહીં હાલતું હોય ને? હા થાતું જ નથી તો શું કરવાનું બરોબર. બાકી બીજું બધું કેમ છે? મજામાં કે? બસ એમને માલ્યા કરે મને ઓળખો કે તમે? અને તમે ન ઓળખા? અમે 2-3 મહિના પહેલા કરિયાણું દેવા આવ્યા હતા તમારી હાટુ. હા રાતે આવ્યા હતા ને હા અંધારામાં એમ ઈ સહી આજ અહીંથી બેઠા ને એટલે મને તમે તમારો વિચાર આવી ગયો. હું દાદા હાટુ લેતો હતો. નથી યાદ રહેતું? યાદ રહે. હા યાદ છે, હા મગજની યાદ છે. બરોબર. બાકી ઘરમાં કેમ છે વરસાદમાં? પાણી પડે હાલ્યા કરે હાલ્યા કરે? રહેવા પૂરતે છે હા હા બરોબર. દીકરા નથી આસો તો નહીં આવવાનું એને ખબર પૂછવા કોઈ દી નહીં. બીજા કોઈ કાકા કુટુંબ પરિવાર કોઈ? કોઈ છે જ નહીં આમાં 2 ભાઈઓ હતા હા હા તે આ નાના ને મારા જેઠ ગુજરી ગયા બરોબર. મારા જેઠાણી બે હા, હા, કોઈ છે નહીં તો અમારા દાદાને તો વધુ તબિયત બગડી ગઈ લાગે. નથી હાલી શકતા હવે હાવ હાલી જ નથી શકતા ખાટલામાં ને ખાટલામાં. લાકડી ટેકે ટેકે બહુ તો આપણે પછી એકી પાણી ને બહાર જવાનું ને બધું. ઈ તો અહીંયા કર્યું હતું ને રાખ્યું છે બહાર પડદો તે આડો પાડીને જઈ આવે બરોબર. એમ આ થાય તમારે કાંઈ નહીં છોડા લેવું કાંઈ નહીં મળે. હાથ માથે મૂકો એટલે ઘણું. ઈ તો આજ તો મૂકવાના જ છે તમને ખબર છે કે અમે આખ્યાન રમીએ? હા હા મને ખબર છે તે દી તમે મને દઈ ગયા તા નહીં હા તે દી રાતે આવ્યા તા નહીં હા. બધા 5-6 જણા તે દી એમાં આવ્યા તા. અમે આમાં ચોમાહામાં માંડી અમારું આખ્યાન રમવાનું હાવે હાવ બંધ છે. પણ આપણે જે વિડીયો ઉતારીએ ને તે વિડીયોમાંથી કોકને દેવાનું મન થાય કે ભાઈ આ લોકો સેવાનું કરે છે તો આપણે 5-25 રૂપિયા ટેકો કરીએ એમ. જોજો દાદા પગમાં ન વગી જાય. એટલે એમાંથી ને એમાંથી આ જો કરિયાણું પાછા તમારી હાટું લેતા આવ્યા. આપણે 2-3 મહિના પહેલા તમારી હાટું લાવ્યા હતા. પછી આસપાસ મનમાં ચોક ભાઈ માડીનું ખૂટી જેવું છે પોગાડી દેવું છે. જય લગજણી મિત્રો, અત્યારે આપણે ભાવનગર જિલ્લાનું જે દેવાડા ગામ છે ત્યાં આવ્યા છીએ અને ત્યાં આપણે દાદા અને દાદીમાં રહે છે. દાદાની પરિસ્થિતિ તમે જોઈ શકતા છો, હાલી ચાલી શકતા નથી અને અત્યારે માડીથી પણ કંઈ કામ ધંધો થતું નથી. આ પરિવારને આપણે આજથી 2-3 મહિના પહેલા કરિયાણું દઈ ગયા હતા, જેમ માજીએ વાત કરી એવી રીતે. અને ફરી એકવાર આજે ભાવનગરમાં કીટ દેવા આવ્યા એટલે ખબર પડી કે ભાઈ માજીનું કરિયાણું ખૂટી ગયું છે. એટલા માટે માજી માટે બીજી વાર આપણે કરિયાણું લઈને પગી ગયા છીએ. બાકી માજીને મારો હું નંબર લખી દઉં છું. જ્યારે હવે કરિયાણું ખૂટે એટલે માજી મને ફોન કરશે એ રીતે આપણે માજીને કરિયાણું આપી દઈશું. ગુજરાતીમાં લખો કે અંગ્રેજીમાં? ગુજરાતીમાં